નમસ્કાર મિત્રો, હું વેદાંત પટેલ અને આપ સૌનું ફરી એકવાર સ્વાગત કરું છું આપણા ટેલિગ્રામ કમ્પ્લીટ કોર્સ ઇન ગુજરાતીમાં. તો પાછલા લેક્ચરમાં આપણે સ્ટોક જર્નલ વાઉચર વિશે સંપૂર્ણ વિગતે શીખ્યા હતા. તો આજના લેક્ચરમાં આપણે ફિઝિકલ સ્ટોક વાઉચર વિશે સંપૂર્ણ વિગતે શીખીશું કે ફિઝિકલ વાઉચર સ્ટોક શું છે, તેનો ઉપયોગ ક્યારે થાય છે, સ્ટોક સમરી સાથે તેનો શું સંબંધ છે, ટેલી પ્રાઇમમાં તેની એન્ટ્રી કેવી રીતે કરવાની છે. તો આ બધું જ આજે આપણે સ્ટેપ બાય સ્ટેપ શીખવાના છીએ. તો ચાલો મિત્રો, આપણે આપનો વિડિયો શરૂ કરીએ. તો મિત્રો, તમે જેમ જોઈ શકો છો આપણું ટેલી પ્રાઇમ ઓપન થઈ ગયું છે. તો સૌપ્રથમ એ સમજીએ કે ફિઝિકલ સ્ટોક શું છે. તો ફિઝિકલ સ્ટોકનો અર્થ થાય છે કે દુકાન, ગોડાઉન અથવા વેરહાઉસમાં જઈને માલની વાસ્તવિક ગણતરી કરવી. એટલે કે ટેલીમાં જે સ્ટોક દેખાય છે એ રિયલમાં સ્ટોક આપણી જોડે પડ્યો છે કે નહીં એની સરખામણી કરવી. ઘણી વખત બંને સરખા નથી હોતા, કારણ કે એન્ટ્રી કરવાનું રહી ગયું હોય અથવા એન્ટ્રી ખોટી થઈ શકે, અથવા કોઈ માલ ખોવાઈ ગયો હોય અથવા માલને ડેમેજ થયું હોય અથવા આપણા સ્ટોક કાઉન્ટિંગમાં પણ ભૂલ થઈ શકે છે. તો આવા સમયે ફિઝિકલ સ્ટોક વાઉચરનો ઉપયોગ કરવામાં આવે છે. હવે ફિઝિકલ સ્ટોક કેમ જરૂરી છે? તો એક પ્રશ્ન એવો આવે કે સ્ટોક સમરી તો છે, તો ફિઝિકલ સ્ટોક શા માટે? તો એનું કારણ એ છે કે કમ્પ્યુટરમાં દેખાતો સ્ટોક હંમેશા સાચો હોય એવું જરૂરી નથી. માટે દરેક બિઝનેસમાં સમયાંતરે અમુક ટાઈમ જતા સ્ટોકને કાઉન્ટ કરવામાં આવે છે કે તેને સ્ટોક વેરિફિકેશન, આપણે એને સ્ટોક વેરિફિકેશન પણ કહીએ છીએ. અને પછી ફિઝિકલ સ્ટોક વાઉચર દ્વારા આપણે ટેલીને સાચી ક્વોન્ટિટી બતાવવામાં આવે છે. એક મિત્રો હંમેશા યાદ રાખજો કે ફિઝિકલ સ્ટોક કેમ જરૂરી છે. તો એની જરૂરિયાત એટલા માટે છે કે કમ્પ્યુટરમાં દેખાતો જેટલો પણ આપણો સ્ટોક છે એટલો સ્ટોક આપણા ગોડાઉન અથવા દુકાનમાં હોય એ જરૂરી નથી. એટલા માટે દરેક અમુક સમયના અંતરે બિઝનેસ સ્ટોકને કાઉન્ટ કરે છે, એને આપણે સ્ટોક વેરિફિકેશન કહીએ છીએ. પછી સ્ટોક વાઉચર દ્વારા આપણે ટેલીમાં સાચી ક્વોન્ટિટી બતાવીએ છીએ. એક રિયલ લાઈફ એક્ઝામ્પલ સાથે હું તમને સમજાવું તો માનો કે તમારી એક ગ્રોસરી શોપ છે. તો ટેલીના મુજબ તમારા જોડે સુગરના 100 બેગ પડ્યા છે, પણ જ્યારે તમે વાસ્તવમાં કાઉન્ટ કરો છો તો માત્ર 97 બેગ જ મળે છે, એટલે કે 3 બેગનો ફરક આવ્યો. તો આ ફરકને અપડેટ કરવા માટે આપણે ફિઝિકલ સ્ટોક વાઉચર બનાવીએ છીએ. તો હવે વાઉચરમાં જઈએ. તો આપણે સૌપ્રથમ અહીં વાઉચરને ઓપન કરી લઈશું. વાઉચરને ઓપન કર્યા પછી તમારે સૌપ્રથમ અહીં F10 કરી લેવાનું છે. તમે જ્યારે પણ F10 મીન્સ લિસ્ટ ઓફ વાઉચર ટાઈપ્સ, જેટલા પણ આપણા વાઉચર છે એ અહીં ઓપન થઈ જશે. અહીં ઓપન થયા પછી તમારે અહીં ફિઝિકલ સ્ટોક, જેની શોર્ટકટ કી છે Ctrl+F7. તો અહીં આપણે ફિઝિકલ સ્ટોક ઓપન કરી લઈશું, એટલે તમે જેમ જોઈ શકો છો આપણું ફિઝિકલ સ્ટોકનું વાઉચર ઓપન થઈ ગયું છે. તો હવે એક પ્રેક્ટિકલ કરીએ કે સ્ટોક આઇટમમાં આપણે સુગરને એડ કરીએ. તો તમે અહીંયા જોઈ શકો છો કે અહીં ઓલરેડી લખેલું છે કે ફિઝિકલ સ્ટોક વેરિફિકેશન. હવે સુગરને આપણે એડ કરવાનું છે, પણ આપણા સ્ટોક આઇટમમાં સુગર એડ કરેલું નથી, એટલે આપણે સૌ પ્રથમ એમાં સુગરને ક્રિએટ કરીશું. તો આપણે એ સ્ટોક આઇટમને ક્રિએશનમાં જતા રહીએ અને અહીં ક્રિએટ કરી લઈએ કે સુગર. હવે આપણે એને ગ્રુપ પ્રાઇમરી રાખવાનું છે અને યુનિટ્સમાં આપણે બેગને ક્રિએટ કરવાનું છે, બેગ્સ. તો અહીં આપણે ક્રિએટ કરી લઈશું. ક્રિએટ કર્યા પછી અહીં તમારે BAG લખી દેવાનું છે. અહીં ફોર્મલ નેમમાં પણ બેગ્સ લખી દેવાનું છે. અને અહીં હવે યુનિટ ક્વોન્ટિટી કોડમાં તમે સૌપ્રથમ અહીં જોઈ શકો છો કે એ આપણે ચૂઝ કરવાનું છે કે બેગ, જે બેગ્સ છે. તો અહીં આપણે એને સિલેક્ટ કરી લઈશું, બીજું કોઈ પણ ચેન્જીસ કરવાનું નથી અને આપણે એને સેવ કરી લઈશું. હાલ માટે જીએસટી એપ્લિકેબિલિટી ને આપણે નોટ એપ્લિકેબલ રાખવાનું છે અને બીજું કોઈ પણ ચેન્જીસ કરવાનું નથી ને આપણે એને સેવ કરી લઈશું.
હવે ક્વોન્ટિટીમાં માની લો કે આપનું એકચ્યુઅલ 100 બેગ છે. 100 બેગ છે એમાં એકચ્યુઅલ ફિઝિકલ સ્ટોક આપણે 97 બેગ લખી દઈશું. તો અહીં આપણે 97 બેગ લખી દઈશું. હવે આપને જે હું તમને ફરીથી સમજાવું કે આપને સમજો કે આપણા ટેલીમાં આપને 100 બેગ હતી. પરંતુ જ્યારે પણ આપણે કોઈ પણ ગોડાઉન અથવા દુકાનમાં જઈ ચેક કર્યું કે સુગરની કેટલી બેગ છે ત્યારે આપણને 97 બેગ જ મળી એટલે કે 3 બેગ ઓછી હતી. એટલે આપણે ફિઝિકલ સ્ટોક વેરિફિકેશનનો ઉપયોગ કરીએ છીએ. એટલે આપણે અહીં સુગર એડ કરીશું, અહીં ક્વોન્ટિટી એડ કરીશું કે આપણા જોડે 100 બેગ નથી 97 બેગ જ છે. એટલે આપણે એને સેવ કર્યું અને હવે આપણે એને સેવ કરી લઈશું. તો તમે જેમ જોઈ શકો છો કે આપનું ફિઝિકલ સ્ટોક વેરિફિકેશનનું જે ફર્સ્ટ વાઉચર છે એ આપને ક્રિએટ કરી લીધું છે. હવે સ્ટોક સમરીમાં જઈએ આપણે. તો તમે જેમ જોઈ શકો છો કે અહીં તમારે જે રિપોર્ટ્સ છે એમાં તમે અહીં સ્ટોક સમરીનો ઓપ્શન જોઈ શકો છો. તમે અહીં સ્ટોક સમરીમાં આવશો એટલે તમને અહીં સુગરનો ઓપ્શન જોવા મળશે 97 બેગ્સ. તો હવે આ ટેલી પ્રમાણેમાં આપણો જેટલો સ્ટોક દેખાય છે એટલો જ ખરેખર શોપમાં છે. જેમ કે આપણા શોપમાં અથવા આપણા ગોડાઉનમાં સુગરની 97 બેગ હતી તો આપના ટેલી પ્રાઇમમાં પણ આપણે એને 97 બેગ કરી લીધી. તો અકાઉન્ટિંગ પર શું ઇફેક્ટ? તો હવે એક મહત્વનો પ્રશ્ન એ છે કે અકાઉન્ટિંગ ઇફેક્ટ થાય છે કે નહીં? તો શું ફિઝિકલ સ્ટોક વાઉચરથી લેજર બદલાય છે? તો એનો જવાબ છે ના. આ વાઉચર માત્ર ઇન્વેન્ટરીને અપડેટ કરે છે. કેશ, બેંક, સપ્લાયર કે કસ્ટમર પર એની કોઈ પણ અસર થતી નથી. તો ઘણા વિદ્યાર્થીઓ ભૂલો એવી કરે છે કે બુક સ્ટોક અને એકચ્યુઅલ સ્ટોકમાં કન્ફ્યુઝ થાય છે. ક્વોન્ટિટી ખોટી નાખી દે છે, સ્ટોક કાઉન્ટ કર્યા વગર એન્ટ્રી કરી દે છે, સ્ટોક સમરી ચેક કરતા નથી અને નરેશન પણ લખતા નથી અને કોઈક વખત વાઉચરની ડેટ પણ બદલતા નથી. તો આ ભૂલોને આપણે હંમેશા ટાળવાની છે. તો આજે આપણે શું શીખ્યા એનું એક ક્વિક રિવિઝન કરી લઈએ કે ફિઝિકલ સ્ટોક શું છે, તેનો ઉપયોગ શા માટે થાય છે, એની શોર્ટકટ કી કઈ છે, એની એક પ્રેક્ટિકલ એન્ટ્રી પણ કરી, સ્ટોક સમરી ઇફેક્ટ પણ જોઈ, અકાઉન્ટિંગ ઇફેક્ટ પણ જોઈ અને આજની જે વિદ્યાર્થીઓ કોમન મિસ્ટેક કરે છે એ પણ મેં તમને સમજાવ્યું. તો આજનું તમારું હોમવર્ક એ છે કે તમારે રાઈસનું બુક સ્ટોક 200 બેગ છે, એકચ્યુઅલ ફિઝિકલ સ્ટોક 195 બેગ છે. ફિઝિકલ સ્ટોકમાં વાઉચર બનાવો અને સ્ટોક સમરીમાં એની ઇફેક્ટ જુઓ. હોમવર્ક પૂર્ણ થયા પછી કોમેન્ટમાં જરૂર લખજો કે હોમવર્ક ડન અને જો કોઈ ક્વેશ્ચન હોય તો કોમેન્ટમાં પણ જરૂર પૂછજો. તો મિત્રો આજે આપણે ફિઝિકલ સ્ટોક વાઉચર વિશે સંપૂર્ણ પ્રેક્ટિકલ સાથે શીખ્યા. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે મેન્યુફેક્ચરિંગ જર્નલ મીન્સ બિલ ઓફ મટીરિયલ વિશે શીખીશું. આ વાઉચર દરેક બિઝનેસ માટે ખૂબ જ મહત્વનું છે કારણ કે ટેલીના સ્ટોક અને વાસ્તવિક સ્ટોક વચ્ચે ડિફરન્શિએશન દૂર કરવામાં મદદ કરે છે. જો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ત્યાં સુધી પ્રેક્ટિસ કરતા રહો. હું વેદાંત પટેલ મળીશ તમને નેક્સ્ટ લેક્ચરમાં. ધન્યવાદ.